આજે ગરડા પ્રથમ પ્રકરણનું 36મું વચનામૃત. કોઈ પ્રશ્ન પૂછાયો નથી અને કોઈ ઉત્તર થયો નથી. શ્રીજી મહારાજે કૃપા કરીને અમૃત વચનો કહ્યા છે. શ્રીજી મહારાજે કહ્યું કે જેણે સંસારનો ત્યાગ કર્યો હોય અને ત્યાગીનો ભેખ લીધો હોય, એટલે કે સાધુ થયો હોય, પછી એને ભગવાન વિના જે અસત પદાર્થ છે તેને વિશે પ્રીતિ હોય, સાંસારિક વિષયોને વિશે પ્રીતિ હોય, સ્ત્રીયાદિ વિષયોને વિશે પ્રીતિ હોય અને ભગવાનને વિશે પ્રીતિ ન હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ ન હોય, એ રાંક છે, કંગાલ છે, ગરીબ છે. ટૂંકમાં જેની પાસે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ નથી એ ગરીબ છે. સાચી સંપત્તિ ધર્મ જ્ઞાનાદિ છે, પણ સમજાય તો. મગધ સમ્રાટ બિંબિસાર ફરવા નીકળ્યા છે. એમાં સામેથી એક યુવાન સંન્યાસી સાધુ એનો ભેટો થાય છે. મહારાજા બિંબિસાર સામે ચાલીને એમને પ્રણામ કરે છે. પેલા યુવા સંન્યાસી આશીર્વાદ આપે છે અને ધર્મની આરાધના કરવાની શીખ આપે છે કે મહારાજ, કર્તવ્યો ધર્મ સંગ્રહ, ધર્મની આરાધના કરો. બિંબિસારે કહ્યું કે મહારાજ, આપની વાત તો સાચી છે કે ધર્મની આરાધના કરવી એ જ જીવનનું કર્તવ્ય છે, પણ આપને અયોગ્ય ન લાગે તો કહું કે એ ધર્મની આરાધના કરી લેવાની હજી તમારી ઉંમર નથી, એટલી કુમળી અવસ્થા છે અને તમે બધું છોડી અને સાધુ થઈને નીકળી ગયા છો. આપની દેહ યષ્ટિ જોતા એમ લાગે છે કે કોઈ શ્રીમંત, સુખી અને સંસ્કારી પરિવારનું તમે સંતાન છો, તો આટલી કુમળી વયમાં તમે શા માટે બધો ત્યાગ કર્યો? પેલા યુવા સંન્યાસીએ કહ્યું કે મહારાજ, હું અનાથ હતો, મને કોઈ રક્ષણ આપી શક્યું નહીં, એટલે પછી મેં દીક્ષા લઈ લીધી અને હું સાધુ થયો. મગધ સમ્રાટ બિંબિસારે એમ કહ્યું કે જો આટલી જ વાત હોય તો મહારાજ, અત્યારે જ તમે આ ભગવો અંચળો ઉતારી નાખો, આપને હું તમામ પ્રકારની સુરક્ષા આપવા માટે તૈયાર છું. પેલા સંન્યાસીએ કહ્યું કે મહારાજ, પેલા આપની જાતને પૂછો કે તમે સુરક્ષિત છો? જો તમે જ અસુરક્ષિત હો તો મને તમે શું સુરક્ષા પૂરી પાડવાના છો? ત્યારે બિંબિસારે કહ્યું કે કદાચ મહારાજ આપને ખબર નથી, હું આ મગધ નરેશ બિંબિસાર પોતે છું. આપ ચાહો તે સુરક્ષા આપી શકું તેમ છું. કદાચ તમે મને ઓળખ્યો નથી કે હું કોણ છું, સમ્રાટ છું. ત્યારે યુવા સંન્યાસીએ કહ્યું કે સારું, તમે સુરક્ષા આપી શકો? તો કે હા, બધી આપી શકો. હા મહારાજ, મારા મૃત્યુને તમે પાછું હટાવી શકો ખરા? મને થોડી આયુષ્ય આપી શકો ખરા? મોતને પાછું ધકેલી શકો ખરા? સાંભળો, હું પણ આપની જેમ એક વખત રાજકુમાર હતો, યુવરાજ હતો, રાજ પરિવાર હતો, વિશાળ રાજ્ય હતું. પરંતુ હું એક દિવસ ભયંકર ગંભીર માંદગીમાં પટકાયો. મારા શરીરમાં ભયંકર પીડા થતી હતી
રાજવૈદ્યો અનેક પ્રકારના ઔષધોના ઉપચાર કરતા હતા, પણ મારી પીડા શાંત નહોતી થતી. આખો એ પરિવાર મારી આસપાસ પથારીની આસપાસ બેઠો બેઠો આંસુ સારતો હતો, પણ મારી પીડામાંથી કોઈ તલભાત્ર જેટલી પણ પીડા લઈ ન શક્યું, પીડા ઓછી ન કરી શક્યું. એ વખતે અમારા રાજમહેલમાં એક સંન્યાસીએ પ્રવેશ કર્યો, સાધુએ પ્રવેશ કર્યો. મારી પાસે આવીને કહ્યું કે હું તને એવી સુરક્ષા આપી શકું તેમ છું કે જ્યાં તને કોઈ વેદના પરેશાન કરી શકે નહીં. ત્યારે મેં કહ્યું કે મહારાજ મને કબૂલ છે, મને એવી સુરક્ષા આપો. ત્યારે પેલા સાધુએ કહ્યું કે આપું ખરો, પણ એના માટે તારે સાધુ થવું પડે, દીક્ષા લઈને સંન્યાસી થવું પડે. પીડા એટલી ભયંકર હતી કે મોત એના કરતાં સારું લાગે. તો આખરે સંન્યાસી થઈને જો સુખે જીવાતું હોય, તમે હા પાડી કે હા મહારાજ હું સાધુ થવા તૈયાર છું. તો કે એમ નહીં, તમે ઊભા થઈ મારા ચરણને અડી પ્રતિજ્ઞા કરો. હું માંડ માંડ બેઠો થયો અને એ સંન્યાસીના ચરણ પકડીને મેં પ્રતિજ્ઞા કરી કે મહારાજ આપ જો એવી સુરક્ષા આપતા હો તો હું સાધુ થવા માટે તૈયાર છું. પણ મહારાજ મગધ નરેશ બિંબિસાર સાંભળો, મેં એટલી પ્રતિજ્ઞા કરીને ચરણ સ્પર્શ કર્યો, એ જ વખતે મારી તમામ પીડા ચાલી ગઈ. હવે મારે કોઈની પાસેથી પ્રમાણપત્ર લેવાની જરૂર નહોતી કે મને કોણ સુરક્ષા પૂરી પાડી શકે તેમ છે. અને એ જ વખતે હું તમામ રાજ સમૃદ્ધિનો યુવરાજ પદનો ત્યાગ કરી ભગવો અંચળો ઓઢીને હું મારા ગુરુ મહારાજની સાથે ચાલી નીકળ્યો. આ ધર્મ સંપદા છે. જ્યાં બધી લૌકિક સંપત્તિઓ અટકી જાય છે ત્યારે ધર્મનું શરણ સુદૃઢ છે. સાચો મિત્ર ધર્મ છે, સાચી સંપત્તિ પણ ધર્મ છે. મદ્રાસ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટમાંથી કે સુબ્રમણ્યમ આવ્યા હતા, પ્રોફેસર છે. અમદાવાદના AMAના સભાગૃહમાં એમનું પ્રવચન હતું અને એમને ત્યારે હું પણ સાંભળવા બેઠો હતો. એ વખતે એમણે એક ઘટના કહી કે ભોપાલમાં જે વર્ષો પહેલાં ગેસ દુર્ઘટના થઈ, આપણને અજીબો ગરીબ લાગે. એટલે મેં પહેલાં પણ કહ્યું કે આ સંપત્તિ ઓળખાય તો સંપત્તિ છે. કે ભોપાલમાં જે ગેસ દુર્ઘટના થઈ, સેંકડો લોકો મરી ગયા, અંત થયા, ઘણું થયું. પણ એ ગેસ દુર્ઘટના જ્યાં બનતી હતી ને બની હતી એની વચ્ચોવચ્ચ એક પરિવાર હતો અને એ બિલકુલ સુરક્ષિત અને અખંડ હતો. સહેજ પણ એને ગેસની દુર્ઘટનાની અસર થઈ નહોતી. આરામથી પરિવાર જીવતો હતો. ચારે બાજુ આક્રંદ અને ચીસાચીસ હતી, પણ એ પરિવાર શાંત હતો. કારણ એટલું જ હતું કે એ પરિવારે સ્વપ્નમાં પણ ક્યારેય અસત્યનું આચરણ કર્યું નહોતું. આ જે કલયુગની ઘટના છે, એટલું સત્યનિષ્ઠ પરિવાર હતો કે આ કલયુગમાં આ ઘટનામાં એ પરિવાર અખંડ હતો. આ ધર્મની સંપત્તિ છે. જ્યાં કોઈ સંપત્તિ કામ નથી આવતી ત્યાં ધર્મ સંપદા કામ આવે છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું છે, અપી ભૂરી ફલમ ધર્મ કર્મ ધર્માપેતમ ભવેદ્યદિ આચર્યમ તર્હિ તન્નેવ ધર્મ સર્વાર્થ દોસ્તી. સર્વ પુરુષાર્થનો આપનારો ધર્મ છે. મહાભારતની અંદર ભગવાન વ્યાસજીએ પણ કહ્યું છે કે લોભથી, કામથી, સ્નેહથી, લજ્જાથી, કોઈની શેહ શરમથી કે કોઈની ટીકાથી ક્યારેય પણ ધર્મનો ત્યાગ કરવો નહીં. પણ આપણે પડાય ત્યાં સુધી પાળીએ, પછી ધર્મને છૂટાછેડા આપી દઈએ. એનું કારણ શું છે? ધર્મ સંપદા સમજાઈ નથી.
અમસ્થા કઈ આપણે પેલા પીઠવા જાળના કરસન લુહારને યાદ કરીએ છીએ. દેખીતી ઘટના નાની લાગે, પરંતુ કરસન લુહાર શ્રીજી મહારાજના વર્તમાન ધરાવ્યા પછી અનન્ય ભક્ત બની રહે અને ગામમાં એવા લોકો હોય એમણે ગામધણી દરબારને ચડાવ્યા. ફાગણના દિવસો છે. કહ્યું, મહારાજ દરબાર, આજે સ્વામિનારાયણ હોય છે ને, એ તમે કહો ને તોય ન માને. એ એવા ગરવીડા હોય, એવા અભિમાની થઈ ગયા હોય. તો કે એવું થોડું હોય, આપણી પ્રજાજન કહેવાય. તો કે ના, જો આ કરસન લુહાર ચાલ્યો જાય છે એ તો વહવાયું કહેવાય. તો કે હા, હવે આ ફાગણના હોળીના દિવસો છે, એની પાસે તમે ફાગ બોલાવો. ફાગ એટલે ગાળ. તમારું નહીં માને, અમારું તો ન માને, પણ તમારું નહીં માને. હવે એવું લાકડું ફિટ કરી દે. કરસન લુહારને કહ્યું, કરસન અહીંયા આવ. જો હોળીના દિવસો, ફાગણ મહિનો, ધૂમ મચાવવાની હોય. આમાં તો લોકો હરે ફરે ખેલે, જે બોલે એનું કોઈ માઠું ન લગાડે. આમાં બધું બોલાય. તું એકાદ થવા દે, ફાગ સંભળાય. પેલો કરસન કહે, રે મહારાજ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દરબાર, ભગવાને મુખ આપ્યું છે ને, એ તો ભગવાનનું ભજન કરવા આપ્યું છે. એ મોઢેથી ગાળ બોલવી, અપશબ્દ બોલવા, એ તો ભગવાનનું અપમાન કર્યું બરાબર છે. કરસન, મારે તારી પાસેથી કોઈ ધર્મ કથા નથી સાંભળવી. તું ફાગ બોલ, ગાળ બોલ, જા તને 5 મણ બાજરો આપીશ. બાપુ, તમે 5 શું 10 મણે આપી શકો, કારણ કે તમારી પાસે જે છે એ તમે આપી શકો. તમારી પાસે બાજરો છે, બાજરો આપી શકો, પણ તમે એના બદલામાં જે માગો છો એ માલ જ મારી પાસે નથી. હવે હું તમને શું આપું? હા, તમે કહેતા હો તો મારા હૈયામાં એવો માલ ભર્યો છે, ભગવાનના કીર્તન એવા લબાલબ ભર્યા છે. તમે કહેતા હો તમને સરસ મજાના કીર્તન સંભળાવો. મારે કીર્તન નથી સાંભળવા, મેં કીર્તન ઘણાય સાંભળ્યા છે. મને એવો શોખ થયો છે કે તું આજે ભૂંડું બોલ. આવા ગાંડા શોખ થાય લ્યો લોકો. બાપુ, એ તો નહીં બને. નહીં બને કરસન, તો ગામમાં રહેવું ભારે પડશે. બાપુ, જો હું ગાળ બોલું ને તો મારા ગુરુ અને ઈષ્ટદેવનું વચન લોપ્યું કહેવાય. એની મેં મર્યાદા લોપી કહેવાય. અને મારો પ્રભુ એટલે અનંત કોટી બ્રહ્માંડનો ધણી. તો મારે આ દુનિયામાં જ રહેવું જ ભારે થઈ પડે. એમાં ગામની તો ક્યાં વાત જ છે. તમારું ન માનું તો કદાચ એક ગામમાં રહેવાનું ભારે પડે, પણ હું મારા પ્રભુનું ન માનું તો દુનિયામાં ક્યાંય મને રહેવાનું ઠેકાણું ન મળે. ગામનું તો સમજ્યા બાપુ. એમ વહવાયું થઈને આટલું બધું ગુમાન. બાપુ, આમાં જાતિ પાતિની વાત જ ક્યાં છે? અહંકારની ક્યાં વાત છે? તમે કહેતા હો તો તમારા પગ પકડું. આ તો ધર્મની વાત છે. ભાળી ધર્મની પૂંછડી. તો સાંભળી લે, કરસન પહેરેલે લુગડે ગામ છોડીને ચાલ્યો જા. ભલે બાપુ, આપણે તો વાત કરીને પૂરું થઈ ગયું. કરસનને એમ પૂરું ન થાય ને, પણ એ જ સમયે એમણે એ ગામનો ત્યાગ કર્યો. તરક તળાવ છોડી પીઠવા જાળ ચાલ્યા ગયા. હવે વર્ષોથી જે ધંધો કરતા હોય, ઘરાકી હોય, આજીવિકા હોય, એ મૂકીને ચાલ્યું જવું એ કેટલું કઠણ છે. અત્યારના આપણા જેવા આ બધા સત્સંગી હોય, જેને આપણે સંતો કહે છે ને ગોડલી મહાજન જેવા, એ ગોડલી મહાજન શું કહેવાય એ મને કોઈ સમજાવજો ને, મને ખબર નથી. તો એ સલાહ શું આપે? હવે જરીક 2 ગાળ બોલી લેવાય. 5 મણ બાજરો આપે છે તો આપણે સાધુને આપી દેવાય, મંદિરમાં નાખ્યા હોય એટલે શુદ્ધિ થઈ જાય. આપણે ક્યાં ઘરમાં રાખવું છે? પણ એક જો આપણે બોલી લઈએ તો એ આ બધી પરિવાર આખો રખડી પડે, ખાવા પીવાનું રખડી પડે, આ બધા રોજના જૂના ઘરાકો રખડી પડે, ઘર ખોરડા મૂકી દેવા, પહેરેલે લુગડે ભટકતું થઈ જવું, આ વધારે પડતી થોડી મૂર્ખાઈ કહેવાય. એટલે થોડું બોલી લેવામાં શું વાંધો હતો? આપણને મૂર્ખાઈ લાગે છે. હોસ્પિટલમાં એક ગાંડાને દાખલ કર્યો. 2-3 મહિના ટ્રીટમેન્ટ ચાલી મેન્ટલ હોસ્પિટલ. હવે સરસ મજાની સવલતો અપાય.
ડૉક્ટર 2 મહિના પછી ટ્રીટમેન્ટ પછી વિચારે કે હવે જો સાજો થઈ ગયો હોય તો રજા આપી દે. રોજ વિઝિટમાં સવારે આવે ને પરીક્ષા માટે એની સામે ટેબલ ઉપર 100 રૂપિયા ને 10 રૂપિયાની નોટ મૂકે અને પેલાને કે આમાંથી લઈ લે. ડાહ્યો હશે તો 100 રૂપિયા ઉપાડશે અને હજી મગજમાં તકલીફ હશે તો 10 રૂપિયા ઉપાડશે. પેલો 10 રૂપિયાની નોટ ઉપાડી. ડૉક્ટરે જાણ્યું કે હજી બરાબર સારું થયું નથી. આવી રીતે રોજ થાય. એમની સેવામાં જે નર્સ હતી, જ્યુસ પાય, ફ્રૂટ ખવડાવે, થાળી લઈ આવે, મચ્છરદાની બાંધી દે, મારા ગાંડાને જલસા. ઘરે આવું ઘરવાળું કામ કરી ન દેતું હોય. તે નર્સે પછી એમને ડૉક્ટર ગયા પછી કહ્યું કે તમે ડૉક્ટર વયા જાય પરીક્ષા લઈને ત્યારે તમે એમાં નિષ્ફળ જાઓ છો. 100 રૂપિયા ઉપાડતા નથી, 10 રૂપિયા લ્યો છો. ડૉક્ટરને એમ છે કે હજી ગાંડા છે એટલે તમને રજા નથી આપતા. અને એ ગયા પછી તમે મારી હારે ડાઈ વાતું કરો છો. આવું કેમ? તો કે બેન તમે સમજ્યા નહીં. મને ખબર છે કે જે દિવસે મેં 100ની નોટ ઉપાડી તે દિવસે આ બધી સવલતો બંધ. અહીંથી મને રજા જ આપવાના છે. એટલે જાણી જોઈને હું 10 રૂપિયાની નોટ ઉપાડું છું. મૂર્ખ તો ડૉક્ટર છે, ગાંડો છે. 20 દિવસથી મૂકે છે, 100 રૂપિયામાં પતી જાય એમાં મેં 200 કમાયો. અને હજી આવું ને આવું ચાલુ રાખશે. રોજની બેઠી 10 રૂપિયાની આવક છે, શું વાંધો છે? અને તમે સેવા પ્રેમથી કરો છો. હવે આ બધું મૂકીને જાય તો ગાંડો કહેવાય. ડૉક્ટરને જે ગાંડો લાગે છે એ હકીકતમાં ગાંડો નથી. દુનિયાદારી જેને પાગલ કહે છે એ સત્સંગીઓ પાગલ હોતા નથી, જે ધર્મનિષ્ઠ હોય છે તે. કારણ કે ખરી સંપદા ધર્મની મૂડી છે. એટલે આપણા વડવાઓએ અને આજના એવા ધર્મનિષ્ઠ સાધુ સંતો ભગવતો એ પણ ક્યારેય ધર્મનો ત્યાગ કરતા નથી. એ સંપદા છે. એ બીજી સંપદા જ્ઞાનની સંપદા છે. જ્ઞાન એવું છે અંદર ભરાય છે. અંદર ભરાતા આપણે વ્યક્તિત્વ વજનદાર થાય છે. પછી ગમે તેવી પરિસ્થિતિના વાવંટોળ ઉઠે છતાં એ વ્યક્તિ ફૂંકાઈ જતો નથી, ફેંકાઈ જતો નથી. અને જ્ઞાનવિહીન વ્યક્તિ હોય તો એની કોઈની ફૂંક લાગે ઉડી જાય. એટલે જ્ઞાન વજનદાર થવા માટે જરૂરી છે પરિસ્થિતિ સામે. અને જ્ઞાનવાન વ્યક્તિ વજનદાર લાગશે. પણ જ્ઞાન 2 પ્રકારના છે. એક આજીવિકાનું, બીજું જીવિકાનું. બંને જરૂરી છે. આજીવિકા છે, રોજી રોટી છે. જે ક્ષેત્રમાં માણસ કામ કરતો હોય એ ક્ષેત્રનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ. આજે લોકોને નોકરી જોઈએ છે, પગાર જોઈએ છે, લાયકાતને નામે મીંડું. એટલે લોકો ફેંકાઈ જાય છે. ગામડામાં પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક ઇંગ્લિશ ભણાવતા હતા. પહેલાં તો આલ્ફાબેટ ABCD શીખવાડવી પડે. હવે આમ તો એ શીખવાડવાની રીત કેવી છે એ તો તમે જાણો છો કે A ફોર એપલ, B ફોર બફેલો, C ફોર કેટ, D ફોર ડોગ. આ ગામડાની પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક છોકરાઓને ABCD શીખવાડે વિચિત્ર રીતે. A એટલે અમિતની માં, B એટલે બચ્ચુની માં, C એટલે ચંદુની માં, D એટલે દક્કુની માં. આમ જોવા જત કેટલો લોચો માર્યો. એ એટલે અમિતનો એમ બોલે તોય ઠીક છે. આ તો ઇક્વલ કરી નાખ્યો. એ એટલે અમિતની માં. આવી રીતે ABCD શીખવાડીને એમાં ઇન્સ્પેક્શન આવ્યું ને એ સાહેબ ઇન્સ્પેક્શન લેવા બેઠા. બોર્ડ ઉપર W દોર્યું. છોકરાને પૂછ્યું કે શું છે? બોલો. એક છોકરો ઊભો થયો. એ કે સાહેબ છે તો મનિયાની માં પણ ઊંધી છે. જે ક્ષેત્ર હોય તેનું જ્ઞાન હોવું જોઈએ. એક જણો બીમાર થયો, ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે આમથી અવળો હવળો તપાસ્યો ને એમ કે તમને કંઈ નથી, સાદો મેલેરિયા છે, દવા લ્યો, 3 દિવસમાં સારું થઈ જશે. 3 દિવસ દવા ખાધી, કંઈ તાવ ઉતર્યો નહીં, સાજો થયો નહીં. બીજા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા. બીજા ડૉક્ટર આવ્યા, તપાસીને કે શું દવા લીધી? તો આ લીધી. તો તમને મેલેરિયા સાદો નથી, તમને ઝેરી થયો છે, ફાલસીપેરમ છે. એની દવા શરૂ કરી.
3-4 દિવસ લીધું તો તાવ વધ્યો પણ ઘટ્યો નહીં, એટલે ત્રીજા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા. એમણે તપાસીને કીધું આગલી દવા જોઈ દર્દી તપાસ્યો, તમને ભાઈ આ ઝેરિયા નથી ને સાદો મેલેરિયા નથી, તમને તો ટાઇફોઇડ થયો છે. ટાઇફોઇડની શરૂ કરી, કંઈ સાજું ન થયો એટલે ચોથા ડૉક્ટરને બોલાવ્યા. એ ડૉક્ટરે વળી દર્દીને તપાસ્યા કે બધી ખોટી દવા થઈ છે, તમને કમળો થયો છે. ઓલો દર્દી એવો ખીજાઈ ગયો એ કે તમે બધા ડૉક્ટર છો કે ઢોર છો? એક કે મેલેરિયા થયો, બીજો કે ઝેરી થયો મેલેરિયા, ત્રીજો કે ટાઇફોઇડ થયો, તમે થયો કમળો. સાહેબ મને એટલું તો કયો, મને દર્દ શું થયું છે? તો એ તો તમારું પોસ્ટમોર્ટમ થાય ત્યાં ખબર પડશે. ક્ષેત્રનું જ્ઞાન હોવું જોઈએ તો રોટલામાં નિશ્ચિંતતા છે. એક જગ્યાએથી નોકરી છૂટે તેને બીજી જગ્યાએ બોલાવશે. આપણે તો લોકો કહે છે ને, તમને સરસ મંજીરા વગાડતા જો આવડતું હોય ને તો તમે ઘરના બારણા બંધ કરીને બેઠા હશો ને તોય રાત્રે ખખડાવીને લઈ જાય. આવડવું તો જોઈએ ને કંઈ. પણ સાવ ડબલું હોય તો રોટલો પણ નહીં મળે. આજીવિકા માટે પણ જ્ઞાન જોઈએ, જીવિકા માટે પણ જ્ઞાન જોઈએ. જીવિકા એટલે કેવી રીતે જીવવું, હાઉ ટુ લીવ. આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, જીવનનું જ્ઞાન એ મહત્વનું છે. એ જેનામાં હોય એ માણસ ધનવાન છે. સોક્રેટિસનો તમે જીવન વાંચો, આફરીન થઈ જવાય. એને દેહાંત દંડની સજા થઈ, ઝેર પીને મરવાનું છે. 5 કલાકનો સમય છે, હવે બચ્યો છે 5 કલાક. એ વખતે કોટડીમાં સોક્રેટિસ સૂતા છે અને બહાર પહેરેગીર આંટા મારે છે. એ એક ગીત ગાય છે અને સોક્રેટિસ ધ્યાનથી સાંભળે છે. સોક્રેટિસ ઊભા થઈને પેલા પહેરેગીર પાસે આવ્યા ને એમણે કહ્યું કે તમે હમણાં જે આગલી કડી ત્રીજી બોલ્યા ને એ જરા મને ફરીથી સંભળાવો ને, અર્થ બેસતો નથી. પહેરેગીર કે અરે ભાઈ તમે શું વાત કરો છો, હમણાં તમારે મરી જવાનું છે અને તમારે હજી આ ગીત સમજવા છે. સોક્રેટિસે જવાબ સરસ આપ્યો કે તમે જે ગીત બોલો છો ને એમાં પરમાત્માનું અનુસંધાન છે, તો મરતા મરતા પણ હું પરમાત્માનું જેટલું જ્ઞાન જાણી લઉં ને એ ખરી સંપત્તિ છે. બાકી ધનાની ભૂવો પશવાસ્ચ કોષ્ટે એ બધું અહીંયા પડ્યું રહેવાનું છે. આત્મા અને પરમાત્માનું જ્ઞાન એ અખૂટ ખજાનો છે, જેટલો મળે એટલો મરતા મરતા હું એકઠો કરી લઉં, મને સંભળાવો. પ્રેમથી સાંભળ્યું અને સોક્રેટિસ ખુશ થયા, સૂતા. 1 કલાક બાકી છે. પરિવાર આવ્યા, મિત્રો આવ્યા, સંબંધી આવ્યા, બધા જ રુદન કરવા માંડ્યા. જો જ્ઞાનની સંપદા. રડવા માંડ્યા. એટલે સોક્રેટિસે કહ્યું તમે કેમ રડો છો? તો કે તમે જાઓ છો, વિદાય છે તો રડીએ નહીં. કહ્યું ભલા માણસ તમને મારામાં હેત છે? તો કે હા એટલે તો આવ્યા છે. તો જો હેત છે તો મને આવી રીતે વિદાય આપશો, રડતા રડતા? પ્રસન્ન ચિત્તથી, પ્રસન્ન મનથી તમે મને વિદાય આપો તો સાચું કહેવાય. રો કકળ કરીને મને વિદાય આપવાની. એટલું સદભાગ્ય સમજો કે અનંત કાળની સૃષ્ટિ છે, અનંત જીવ છે, એમાં આપણું સાથે રહેવાનું થયું અને આટલું આત્મા અને પરમાત્માની ચર્ચા અને જ્ઞાન મેળવવાનો અવસર મળ્યો, એ જ મોટું ભાગ્ય છે. એ સમજીને હર્ષિત થાવ. મરી તો સૌને જવું છે. બધાને શાંત કર્યા. ઝેરનો કટોરો આવ્યો, હસતા હસતા સોક્રેટિસે પીધો, લાંબા થઈને સૂતા. એના મિત્રને કહે છે જો હવે મારા પગ ખોટા થઈ ગયા છે, હવે જો આગળ વધે છે, ગોઠણ ખોટા થઈ ગયા, પણ મારે તને શું કહેવું છે, શરીર જુદું છે ને આત્મા જુદો છે. જો હું એવો ને એવો છું, પગ જડ થયા છે, હું જડ થયો. હવે જો કેડ સુધીનો ભાગ જડ થયો છે પણ હું જડ નથી, હું અખંડ છું, હું એવો ને એવો પરિપૂર્ણ છું. જો નાભી સુધી ખોટું પડી ગયું છતાં જ્ઞાન એ યાદ રાખજે, આત્મા અખંડ છે, ચિત આનંદ છે, ભૂલો નહીં પડતી. લો આત્મા સ્વરૂપ સિવાય બધું જ મિથ્યા છે. સોક્રેટિસ બોલી ગયા. જે કાળ બધાને ભયભીત કરે છે એ મૃત્યુ સોક્રેટિસની આગળ રાંક બની ગયું.
એ સંપત્તિવાન ખરો માણસ છે, જેની પાસે જ્ઞાન સંપદા છે. એ ક્યારેય કંગાલ હોતો નથી. કલ્યાણજી કરમસિંહ દામજી શેઠ બેઠા છે, આપણા ભાઈ રાજાભાઈ એમની દીકરીના દીકરા. મુંબઈનું ભુલેશ્વરનું મંદિર કેટલું સમર્પણ ને યોગદાન. એમનો એકનો એક દીકરો તુલસીદાસ, અંતિમ પળ હોય અને કલ્યાણજી બાપાના ખોળામાં તુલસીદાસનું માથું હોય. જેપીનો ઇલકાબ છે, બ્રિટિશરોએ આપ્યો છે. ફાંસીને માચડે કોઈને લટકાયો હોય અને કલ્યાણજી બાપા નીકળે તો ફાંસી રદ થઈ જાય. આવા સુખી સંપન્ન અને મોભાદાર વ્યક્તિત્વ. તુલસીદાસને એમ કહે છે કે બેટા, બધેથી વૃત્તિ સંકેલી લે, અમારામાં મન રાખીશ નહીં. જો જ્ઞાન સંપત્તિ છે, જ્ઞાન નહીં હોય તો પણ છે, બધું હશે તો રાંક છે. એક મહારાજમાં વૃત્તિ જોડ, બેટા અમારા કંઈક એવા હશે કે અમારા હજી ઢસરડા બાકી છે, તું મહારાજને ખોળે ચાલ્યો, મૂર્તિમાં એકતા અને વૃત્તિ રાખી અને મહારાજની સાથે જ ચાલ્યો જા. એકનો એક દીકરો, આટલો વહીવટ છતાં એ દીકરાને બાપે હર્ષભેર વિદાય આપી. જરાય શોક ન થયું, મોઢું મ્લાન ન થયું. લાગે છે જ્ઞાન સંપત્તિ કેટલી મૂલ્યવાન છે, ભાંગીને ભૂકો કરી નાખે નહીતર, પરંતુ શેઠ અડીખમ હતા. આ જ્ઞાન સંપદા છે. એટલે શાસ્ત્રો ધર્મ જ્ઞાન એની સરાહના કરે છે. એવી જ સંપત્તિ વૈરાગ્ય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે દરિદ્ર કોણ છે? યશ્ય તૃષ્ણા વિશાલ, જેની તૃષ્ણાનો કોઈ અંત નથી એ ગરીબ છે. કેટલું પાસે છે એ ધનવાન નથી. કંઈ ન હોય છતાં એ ધનવાન છે. ઝૂંપડીમાં ગુરુજી સૂતા છે, એને લાગ્યું કે હવે મારે પણ બહુ જાજા દાડા નથી. એના ચેલાને કહ્યું કે કાલે એક જણા 1000 રૂપિયા આપી ગયો છે, સેવામાં વાપરજો, હવે આલે તું રાખ, અને કોઈ અતિ ગરીબ દેખાય ને એને આપી દેજે. હવે મારી પાસે રાખવા જરૂરી નથી, કોઈ સેવા કાર્યમાં આપણે કરી શકીએ એમ નથી. ચેલાને સોંપ્યા, અતિ ગરીબ દેખાય ને આપી દેજે. એ વખતે ગામમાંથી નગર શેઠ પગે લાગવા આવ્યા. પ્રણામ કરીને કહ્યું, બાપજી 80-85 વર્ષના શેઠ, બાપજી આશીર્વાદ આપો, પરદેશ જાઉં છું, થોડું કમાતું આવું તો સારું, આશીર્વાદ આપો કે સારી કમાણી થાય. પેલા ગુરુ બોલ્યા કે શેઠ સાહેબ, હવે 80-85 થયા, શરીર ખખડી ગયું, મોઢામાં ફર્નિચર નથી, હવે તમારે ક્યાં પરદેશ જવું છે? તો શેઠજી કહે, અરે ગુરુજી, વૃદ્ધાવસ્થા માટે કાંઈક તો ભેળું કરવું પડશે ને. લે, એના ગુરુ કે 80-85 થયા, લાખો રૂપિયા છે, હવે શું ભેળું કરવું છે? તો કે શરીર હાલે ત્યાં સુધી જેટલું ભેળું કર્યું હોય ને એટલું સારું. ગુરુ ટેકો દઈને બેઠા થયા. ચેલાને કહ્યું 1000 રૂપિયા લાય તો આને દઈ દે. આના જેવો કોઈ ગરીબ નથી. એ 1000 રૂપિયા એને આપ્યા અને ગુરુ આંખ મીચીને ચાલ્યા ગયા. રાંક કોણ છે? જેની પાસે અઢળક છે પણ છતાંય તૃપ્તિ નથી. ક્યારે આમ મુઠ્ઠી ખોલીને વાપરવા શીખ્યો નથી. સત્કાર્યમાં ક્યારેય સહયોગ આપ્યું નથી. પરિવારનું પેટ ભરે છે અને જમા કરે છે, એના જેવો કોઈ રાંક નથી. સંપત્તિવાન, ફરીથી સોક્રેટિસને યાદ કરીએ. એથેન્સની બજારમાં બહુ જ મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર એનો મિત્ર એને જોવા લઈ ગયો. એક એક વસ્તુ જોવે ને સોક્રેટિસ કૂદે, નાચે, હસે, વસ્તુને એવી સરસ રીતે જુએ, એનો મિત્ર ખુશ થાય, વાહ બહુ સરસ, સોક્રેટિસને હવે જે ગમે ને એ આપણે આપી દેવું છે. પણ પેલા બધું જોઈ લે. આખો સ્ટોર જોયો પછી એને મિત્રએ કહ્યું કે સોક્રેટિસ, તમે સ્ટોર જોઈને બહુ ખુશી થયા અને તમને ઘણી વસ્તુ ગમી. તો કે હા, ઘણી વસ્તુ. તમે બોલો, જે આંગળી ચીંધો એ વસ્તુ હું તમને અપાવી દઉં, એવી મારી ઈચ્છા છે.
સોક્રેટિસ કે હું એ વસ્તુ જોઈને એટલા માટે ખુશ થયો હતો કે આવડા મોટા સ્ટોરમાં જેટલી ચીજો છે એમાંની એકેય ચીજની મારા જીવનમાં જરૂર નથી, એટલે હું ખુશ થતો હતો. હું એમને ચલાવી શકું એમ છું એટલે આનંદ હતો. બાકી જોઈએ છે એનો આનંદ નહોતો. કંઈ જોઈતું નથી. છોકરાએ એના પપ્પાને પૂછ્યું, બાપુજી ઘરમાં એક ટેલિફોન હોય એને શું કહેવાય પપ્પા? તો કે જરૂરિયાત કહેવાય. 2 ટેલિફોન હોય તો સગવડતા કહેવાય. હે પપ્પા 3 ટેલિફોન હોય તો વૈભવ કહેવાય. પપ્પા એકેય ટેલિફોન ન હોય તો કે પરમ શાંતિ કહેવાય. જરૂરિયાતો જેની ગઈ એ શાહનના શાહ છે. ચાહ મીટી ચિંતા ગઈ મનવા બેપરવાહ, जिसे कछु न चाहिए वो तो शाहन का शाह. શ્રીજી મહારાજ એક પ્રસંગ કહો. મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી 7-8 સંતો ચાલ્યા જાય. બપોર થયા છે ને એક ગામ આવ્યું. ગામને ગોંદરી એક જણો ભાવિક મળી ગયો. અરે કે મહારાજ મારે ઘેર પધારો, ભોજન પ્રસાદ લ્યો. મહારાજ કે પણ હવે અમે ચાલ્યા જઈએ બરાબર છે. તો કે ના ના ના, તમે અહીંયા આવ્યા નહીં આવો? આવો ના આવો. ભગવાન તો અંતર્યામી છે, જાણે છે, પણ બહુ ભાવ દેખાડ્યો એટલે મહારાજ સંતોને કે ગુણાતીતાનંદ સ્વામીને કે તમે આ ઝાડ વૃક્ષ છે, વડલો છે, બેસો અહીંયા, હું જઈ આવું. એને ઘેરે લઈ ગયા. ભાઈ ઘર તો કેવું, પણ મુંબઈની કોક ખોલી હોય ને એટલું નાનકડું સાંકડું, કજિયાળી ઘરવાળી, છોકરાનો પાર નમળે, ઉનાળાનો સમય, નાનકી ખાટલી ઢાળી મહારાજને ભાવથી બેસાડ્યા. મહારાજ અહીંયા સુધી આવ્યા છો તો જમતા જાવ ને. મહારાજ કે તારો ભાવ છે એટલે જમતા જાય. પણ પેની ઘરવાળી અવળા કાંઠાની, એને આ રોક્યા અને જમવાનું કીધું. અને ભાઈ વિફરી રોટલા ઘડવા બેઠી તો ખરી, પણ એવો ધુમાડો કર્યો. કારણ કે બૈરાઓને હળગાવતા આવડે, ધુમાડા કરતા આવડે. એક તો ગરમી, હાંકડું ઘર, બેસવાની જગ્યા નહીં, એમાં ધુમાડો થયો. એવી અકળામણ થઈ, ઘરધળી અકળાળો. મહારાજ તો બેઠા રહ્યા, પણ ઘરધણીને કેવું પડ્યું કે મહારાજ હવે અહીંયા તો બેસાય એવું નથી, આપણે પાદર વ્યા જાય હો પાછા. મહારાજ કે હાલો હાલો વ્યા જાય. અર્ધે ગયા ને મહારાજ કે હે તારી ઘરવાળી જો અવળી છે, છોકરાનો પાર નથી, ગરીબીનો પાર નથી, રહેવાનું સુખ નથી, તે તું ક્યાં ભાવનો અહીં પીડ્યો છો? હે મહારાજ કે એમ તો અમારી માયા લાગી હોય ને એટલે સુખ આવે. મહારાજ કે જો ઓલી છે ને ક્રોધે ભરાડી છે, ધુમાડો કર્યો છે, ક્રોધમાં ઘર હળગાવે નહીં, માટે તું જા આમ ને હું જાઉં આમ. એને પાછો વળાવ્યો. મહારાજ આવ્યા વડલાની ઝાડ નીચે. ત્યાં સંતો બેઠેલા, ગુણાતીતાનંદ સ્વામી બધા સંતો કીર્તન બોલે. મહારાજને આવ્યા જાણી તરત ચોખવાળી કરી, એક ચાદર પાથરી દીધી, મહારાજે બેસાય. મહારાજે પૂછ્યું, સ્વામી તમે જમવાનું શું કર્યું? અરે મહારાજ તમને થોડી વાર લાગી ને એટલે અમે જાણ્યું કે ભગત ભાવિક હતો, તમને જમવા બેસાડી દીધા. એટલે અમે તો ગામમાં ભિક્ષા માગી ગયા, ત્યારે લોટ મળી ગયો. આ ભરવાડ બકરા ચારતો હતો ને તે એ ચલમનો બંધાણી, તેમાંથી દેવતા મળી ગયો. તે અમે તો મંગાળો કર્યો, અડાયા છાણા મૂકી, બાટી પકાવી, તમારું નામ લઈ મહારાજ અમે તો જમી લીધું. મહારાજ કે જો સુખ માત્ર સાધુને આપ્યું છે. ઓલો ક્યાં ભાવનો હેરાન થાય છે. તમારે નથી સ્ત્રી જોતી, નથી છોકરા છૈયા જોતા, નથી કોઈ બીજી સાહેબી જોતી, તો તમે કેવા સુખિયા છો. સુખ માત્ર તો અમે સાધુને આપ્યું છે, પણ સાધુ થઈને રહીએ તો. તે ગુણાતીતાનંદ સાહેબ કે મહારાજ એમ કેમ બોલો? તો કે અમે ભૂખ્યા આવ્યા છે. એ મહારાજ સાચું કહું, સ્વામી છે ને બહુ વ્યવહાર કુશળ હતા. મહારાજ સાચું કહું, હું જાણી ગયો તો એ કાંઈ તલમાં તેલ નીકળે એવું નહોતું. એટલે અમે જમ્યા ને તમારા હારું 3 બાટી રાખી છે, જમશો? મહારાજ કે લાવો લાવો. એ કોરી બાટી પણ મહારાજે ખાધી અને મહારાજે સાધુતાના ગુણ ગાયા. તો વૈરાગ્ય છે એ પણ મોટી સંપત્તિ છે. તમારી જો તૃષ્ણા ઘરમાં બધું હોય, હું તો ઘણી વાર કહું
કે આ શ્રીમંતો હોય એના ડાઇનિંગ ટેબલ ઉપર ખાવાના કોઈ પાર ન હોય એટલા વાના હોય. પણ હવે તૃષ્ણાનો અંત ન હોય એટલે એને સુખ ન આવે. નહીતર એટલું બધું હોય. આપણે જૂના સંતો એક દ્રષ્ટાંત આપ્યું છે. ગોળના ગોડાઉનમાં કૂતરા ઘરી ગયા 7-8. હવે ગોળ તો બહુ ભાવે. ગોળ ખાવા માંડ્યા ને ખાતા ખાતા માળા બાજ્યા, કૂતરા હખણા રીએ નહીં. તે એવા વાવકારા થયા ને બહાબહી બોલી તો ઘરધણીને ખબર પડી તો લઠ્ઠો લઈને આવ્યો. બધા કૂતરાને મારી મારીને ટાંટિયા તોડી નાખ્યા. હંપીને ગોળ ખાધો હોત ને તો 700 પેઢી સુધી ન ખૂટત. પણ હવે રહ્યા નહીં હખણા, એટલે એના રાગ એને મારે છે, એના દોષ એને મારે છે. છેલ્લી વાત છે, વૃંદાવનમાં કરપાત્રીજી મહારાજ આવ્યા. માધવપુરી સ્વામી એમને મળેલા છે. જ્ઞાનમાર્ગી, વેદાંતી, સાધક જીવન અને બહુ સારા પ્રસિદ્ધ સંત. વૃંદાવનમાં આવીને એમના પ્રવચનો, એમાં એક દિવસ એમણે આયોજકોને થોડાને કીધું કે મારે અહીંયા કરોડપતિને મળવું છે. બધા વિચાર કરવા માંડ્યા. બાપજીને પણ રંગ લાગ્યો ધનપતિને ગોતવાનો કે બાપા અહીંયા ગામડા ગામમાં વૃંદાવનમાં કરોડપતિ ક્યાંથી લાવીએ? વળી બીજે દી બોલે કે મારે કરોડપતિ કોઈક હોય તો મળવું છે, લઈ આવો ને. કે બાપા અહીંયા ન હોય. 2-3 દિવસ હઠ લીધી ત્યારે એક જણો કે હાલો કરોડપતિ બતાવો. લઈ ગયા દૂર દૂર નદીને કિનારે એક ઝૂંપડું ને એમાં એક ગોદડી પાથરીને સાધુ બેઠો હતો. પેલો કે મહારાજ આ અમારો વૃંદાવનનો કરોડપતિ, કરોડોની સંખ્યામાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ નામનો જપ કર્યો છે. આ અમારો વૃંદાવનનો કરોડપતિ છે. કરપાત્રીજી મહારાજ કે મારે આવા જ કરોડપતિને મળવું હતું. ઊભા થઈને એને ભેટી પડ્યા. સાચો કરોડપતિ જ આ છે. એટલે કબીરે કહ્યું છે, કબીરા સબ જગ નિર્ધના ધનવંત નહીં કોઈ, ધનવંત સોઈ જાનીએ રામ નામ ધન હોય. જોગી સાહેબ પાસે શું છે? ધનવાન છે. લ્યો બેઠા હતા ને એમાં સાધુએ કીધું કે સ્વામી આ હરિભગતે આપણે જ્યાં મંદિર થાય છે ને એક જગ્યાએ, હા એને 10,000 આપ્યા. સ્વામી કે એ તો બહુ કહેવાય, 10,000 તો બહુ કહેવાય. પણ સ્વામી આણે છે ને બીજો હરિભગત એને 25,000 આપ્યા. એમ તે એને આના કરતા ઓછા કેમ આપ્યા? હવે 10 ને 25 કયું મોટું એટલી ઓળખાણ નથી, પણ ધનવાન કેવા છે. શા માટે? કરોડપતિઓ એમના ચરણમાં નમે છે. નમે છે એટલે મોટા છે? ના ના, જોયા જેવો ખેલ તો એ છે. કરોડપતિ પગમાં માથું મૂકે અને પછી શું કે બાપજીને કયો ને આશીર્વાદ આપે, મારા 5 કરોડ હલવાણા છે, છૂટા થાય. હવે જેની પાસે કાંઈ નથી એને કે છે આશીર્વાદ આપો 5 કરોડ છૂટા થાય, અને બાપા મોજમાં હોય તો એને કે જા 2 દાડામાં છૂટા થઈ જશે, અને થઈ જાય. વિચાર કરો, પગે લાગે એટલામાં જે 5 કરોડ આપી દેતો હોય એની પાસે ખજાનો કેટલો હશે? પણ એની ધન સંપત્તિ ભક્તિની છે. એટલે આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ 4નો સાચો ખજાનો છે. શ્રીજી મહારાજ એ કહે છે કે સાધુ પાસે તો અવશ્ય હોવો જોઈએ. તમારી પાસે બીજી ગમે તેટલી સંપત્તિ હોય, પણ જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની સંપત્તિ હોય તો જ સાચી સંપત્તિ છે. જો એ સંપત્તિ ન હોય તો બધી સંપત્તિ શૂન્ય છે. તો ગ્રહસ્થને પણ એ સંપત્તિ જોઈએ ધર્મ જ્ઞાનની, તો સાધુ પાસે તો હોવી જ જોઈએ. જો એ ન હોય તો શું કામનું? સ્ટેશનરી સ્ટોર ઉપર સ્કૂલ બોય જઈને ઊભો રહ્યો ને એમણે કીધું કે મને 100 પેજની નોટબુક આપો ને, તો કે નથી. નટરાજ પેન્સિલ આપો ને, તો કે નથી. કંપાસ બોક્સ આપો ને, તો કે નથી. ઇન્કપોટ આપો ને, તો કે નથી. જે માગે નથી નથી. છોકરો ખીજાણો એ કે તો એમ કરો ડ્રોઈંગ માટે કલર બોક્સ આપો ને, તો કે નથી. ફૂટપટ્ટી આપો, તો કે નથી. છોકરો કે તાળું છે, તો કે એ છે, તો કે મારી દો ને દુકાને. જે જે જોઈએ છે એ તો નથી, તો શું રાખ્યું છે? સાધુ થયા, ધર્મમાં પ્રીત ન હોય, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ન હોય, ક્યારેય ભજન થતું ન હોય, તો એ સાધુ કેવો કહેવાય?
એને મહારાજે રાગ કહ્યો છે. પણ રાગ કેવો? હવે જરા ધ્યાનથી સાંભળજો. એવો રાગ કે તમે લોકોએ જમીને ઉકરડે એઠું અજીઠું નાખી દીધું હોય અને એને વીણીને જે ખાતો હોય એ જેવો રાગ છે એવો રાગ સાધુ થયા પછી જે સંસારના ભોગને ચાહે છે એ રાગ છે. કારણ કે જે ત્યાગને માર્ગે ચાલ્યો છે એમાં એવા ત્યાગીઓ થયા છે કે જે ઘર બાર પુત્ર પરિવાર ધન સંપત્તિ રાજ રજવાડાના થૂંકીને ઉલટી કરીને સંસારના ઉકળે નાખી નીકળી ગયા છે. એને આ પાછો ત્યાં જઈને ખાય છે. એવો એ રાગ છે. બીજી એક વાત કહું, તમારા ઘરમાં કોઈ સરસ વાનગી બની પણ ગમે તે કારણસર એમ લાગ્યું કે આ ખવાય નહીં અને પછી તમે જઈને ઉકળે નાખ્યા, નાખી દીધા પછી 5 ડગલા પાછા ફરી ગયા પછી વિચાર થાય કે ના ના એટલી બધી જ નહોતી કે ઉકરડે નાખી દેવાય. પછી પાછા જઈ અને તમે વાનગી ભેળી કરીને ત્યાં ખાઓ, વિચાર કરો તો ચિતરી ચડે ને. તો આ સાધુ એકવાર તો આ બધું નાખીને વયો આવ્યો છે, ઉકરડે ફેંકીને આવ્યા પછી હવે પાછું એ વીણવા માટે સંસારને ઉકરડે જાય તો એને શ્રીજી મહારાજે રાંક ન કે શું કે? એક જણો મહેમાન થયો, સાંજનો પહોંચ્યો, થાક્યો પાક્યો ને ભૂખ્યો. આ લોકોને જમવા બેસાડ્યો પણ જમવાનું દીધું કેવું કાગવાસ નાખી એવું. બધી વાનગી તો જોઈ ક્યાંય સ્વાદ આવે નહીં, એક વાનગી એને થોડીક ભાવી પણ ઓળખાય નહીં કે શું છે. એટલે એને પૂછ્યું કે ભાઈ આ વાનગી કઈ છે? તો કે એ તો એવું છે ને ભાઈ કે અમારું કુટુંબ મોટું, એટલે બપોરે બધા જીમા હોય ને પછી થાળીમાં જે એઠા રોટલીના ટુકડા વધ્યા હોય ને એ અમે નાખી નથી દેતા, એને જરાક બાફી નાખીએ ને પછી કાંકરી ગોળ નાખી દઈએ એટલે ગળહટું જાણીને છોકરા ખાઈ જાય છે. ઓલો મહેમાન કે તમે ઘરના ટુકડા બાફો છો કે આડોશ પાડોશમાંથી ને લઈ આવો છો? આવી જે રાંકાઈ છે એ પાપની પેદાશ છે. એટલે રાંક તો કહ્યો સાધુને પણ સાથે પાપી પણ કયો છે. જેમ શાહુકાર પેલા ઉકરડામાંથી દાણા વીણીને ખાતો હોય એને પાપી સમજે કે એને પાપ કર્યા છે, તેને અન્ન વસ્ત્ર મળતું નથી, ખાવા અનાજ મળતું નથી. એમ જે સાધુને ધર્મ જ્ઞાન વૈરાગ્યમાં પ્રીત નથી તો મોટા સાધુ સમજે છે કે એને પાપ કર્યા છે એટલે એને ભગવાનમાં અને ધર્મ જ્ઞાન વૈરાગ્યમાં પ્રીત થતી નથી. પાપ શું છે? શાસ્ત્ર વિરુદ્ધ ધર્મ વિરુદ્ધ જે પ્રવૃત્તિ કરીને ભોગ ભોગવવા એ પાપ છે. હવે જન્મ જન્મ શું કર્યું છે? જીવ આવા જ કર્મ કરીને આવ્યો છે, એના સંસ્કાર પડી ગયા. ઉનાળામાં નદીઓ સુકાઈ જાય પણ ચોમાસું આવે ત્યારે જે જૂનું વહેણ હોય ને એ વહેણમાં જ પાછું નદી ચાલવા માટે. એમ પૂર્વે પાપ કર્યા હોય એના સંસ્કારના વહેણ ચિત્તમાં પડી જાય. જન્મ બદલાઈ જાય પરંતુ ફરીથી પાછું એનું જે જીવનનો ઢાળો છે એ પાછો એ જ વહેણમાં ચાલવા માંડે. આ પાપના સંસ્કારો છે. મંત્રીને બોલાવ્યા ખાતમુહૂર્ત કરવા, તો ખાતમુહૂર્તમાં શું હોય? 2 ઈંટ મૂકવાની ને 1 ચુનાળું માલ નાખવાનો હોય. આ મંત્રી જે 2 ફૂટની દિવાલ ચણી નાખી. તો કોઈ કે ભાઈ આમ કેમ કર્યું? તો કે મૂળ કડિયા છે ને, ધંધો આજ કરતા હતા પણ હવે એમાંથી મંત્રી થઈ ગયા. માંડ આજ મોકો મળ્યો તો જૂની આદત ઉપસી આવી. હવે મંત્રી પદનું ગૌરવ ભૂલી ગયા બોલો, અને એ દિવાલ ચણવા લાગી ગયા. એમ હરિભક્ત અને સાધુથી કોઈ મોટું પદ નથી પણ પાપના સંસ્કારો એવા છે કે આદત એને મજબૂર કરે છે અને ફરીથી પાપને માર્ગે વાયા જાય છે. ફરીથી આ દિવાલો મળે છે ચણવા, ફરીથી બધા ઉકરડા ચાટે છે અને ભોગ ભોગવવામાં પડી જાય છે. હા, આ જન્મમાં ધર્માચરણ ન થતું હોય તો પૂર્વના કરેલા પાપના ધક્કા છે, એનો જ આ વહેણ છે. તો એનો અર્થ આ વચનામૃત એવું શીખવવા માગે છે કે ભાઈ જે કાંઈ આજે નથી થતું તો પૂર્વનું છે તો થાય, એમાં આપણે શું કરીએ એટલે પાપ કરતા રહેવું, એવું વચનામૃત નથી કહેતું. સમજવા જેવું એ છે કે એની યાદી અપાવીને મહારાજ ચૂંટીઓ ખણે છે કે ભાઈ તું પાપી છો તો બેઠો થાય. તમે જોયું
કેવું સહજાનંદ સ્વામી પાસે સંત મંડળમાં ચર્ચાઓ અને સતત જ્ઞાન ગોષ્ઠી થાય છે. આપણે તો સાંભળીને ભૂલીને તરત વયા જાય છે. કાલે વચનામૃત જોઈ આસુરીનું હતું, આજે વચનામૃત આવ્યું પાપીનું આવ્યું. એટલે પાપી છો પણ બેઠા થઈ જાઓ એવી લપડાક મારી રાખ કહીને, ગરીબ કહીને. અંત્યના 14મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે અશુભ કર્મોનો પાસ લાગ્યો છે, હવે શુભ કર્મોનો પાસ લગાડો તો જરૂર તમે બેઠા થઈ જશો. એટલા માટે ચીંટીઓ ખણે છે. તો પહેલા શું કરવું જોઈએ પાપ માર્ગેથી પાછું વળવા માટે? પહેલી વાત, પાપને ઓળખવું જોઈએ. પણ પાપ ઓળખાતું નથી. તમે કહેશો કે પાપ અમને ઓળખાય છે, પણ તમે ધ્યાનથી સાંભળજો. રાજાને વિચાર આવ્યો, દિવાનને કહ્યું, દિવાનજી, પ્રજા પુણ્યશાળી હોય એ સારું, પણ પાપી હોય એ ન સારું. હા મહારાજ, તો મારે એ જાણવું છે કે આપણી નગરીમાં કેટલા પાપી છે ને કેટલા પુણ્યશાળી છે. દિવાન કે મહારાજ વ્યવસ્થા કરું. દિવાને 2 પ્રકારના તંબુ ગામની બહાર બંધાવ્યા, ધોળો તંબુ, કાળો તંબુ. ગામમાં જાહેરાત કરી કે જે પાપી હોય એણે કાળા તંબુમાં બેસવું અને જે પુણ્યશાળી લોકો હોય એને ધોળા તંબુમાં બેસવું. આપણા મહારાજા ખુદ જોવા આવશે. એમને જોવું છે કે આપણી નગરીમાં કેટલા પાપી છે ને કેટલા પુણ્યશાળી છે. એ ઢંઢેરો પીટાયો, આખું ગામ ખાલી, બધા જ તંબુમાં પેસી ગયા. મહારાજને લઈને દિવાનજી તપાસવા નીકળ્યા. પહેલાં તો પુણ્યશાળી જોવાની ઈચ્છા હોય. ધોળા તંબુમાં ગયા હતા, હા, આમ આની જેમ આમ ભરચક માણસો બેઠેલું, તંબુમાં ક્યાંય જગ્યા ન મળે. દિવાનજીએ એકને પૂછ્યું કે તમે જિંદગીમાં ક્યારેય પાપ નથી કર્યું? તો પેલો કે ભલા માણસ, હું પાપને જાણતો જ નથી. કે પાપ શું કહેવાય? હું કથાકાર છું, હું તો સત્યને સમજાવનારી આખ્યાનો કહું છું. અને હરિશ્ચંદ્ર સત્યવાદી એ તો મારો આદર્શ છે. બસ સાચું જીવવું, સાચું કરવું, સાચું કહેવું, સાચું લેવું, સાચું દેવું. હું તો પાપને જાણતો જ નથી. બહુ સરસ, બહુ સરસ. પ્રણામ કર્યા. બીજાની પાસે ગયા કે તમે જિંદગીમાં કંઈ પાપ નથી કર્યું? પાપનો વિચાર જ આવતો નથી. એ કઈ રીતે? હું સત્સંગી છું, આખો દી સત્સંગમાં બેસવાનું, હરિગુણગાન ગાવાના, મંદિરે જવું, દેવ દર્શન કરવા, સાધુ પાસે બેસવું, સાધુઓની સેવા કરવી. પાપનો વિચાર જ નથી આવતો. બહુ સરસ. ત્રીજાને પૂછ્યું, તમે જિંદગીમાં કંઈ પાપ કર્યું છે? મને પાપ કરવાનો સમય જ મળતો નથી. હું સમાજ સેવક છું, આખો દિવસ દાન, પુણ્ય, પરોપકાર, આ તે એમાં એટલો બધો ઇન્વોલ્વ થઈ ગયો છું કે પાપ કરવાનો સમય જ મળતો નથી. ચોથા પાસે ગયા, તમે જિંદગીમાં કંઈ પાપ કર્યું નથી? મહારાજ, મારો વેશ જોઈને તમને ખબર તો પડતી છે, હું સાધુ છું. અમારો માર્ગ જ પુણ્યનો માર્ગ છે. અમે ગમે એ કરીએ ને તોય કોઈને એવો વિચાર ન આવે કે આ પાપ કરતા છે. પાપ શું હોય? અમે જે કરીએ પુણ્ય જ હોય. અને તમે આવો પ્રશ્ન પૂછો છો, તમને શરમ નથી આવતી? હજી સુધી અમને કોઈએ પૂછ્યું નથી કે તમે સાધુ થઈને પાપ કરો છો, અને તમે પૂછો છો. ઘર ભૂલી ગયા. હશે, ક્ષમા કરજો, આપ પુણ્યશાળી છો. પાંચમાની પાસે ગયા. લિસ્ટ તો લાંબુ છે, પણ એક જ હવે કહી દઉં કે તમે જિંદગીમાં કંઈ પાપ નથી કર્યું? હું એટલી ઊંચી કક્ષાએ પહોંચ્યો છું કે જ્યાં પાપ અને પુણ્યની ભાવનાઓ ખરી ગઈ છે. હું આત્મવિજ્ઞાની છું. સર્વમ ખલવિદમ બ્રહ્મ. પાપ અને પુણ્ય શું? મારી મજબૂરી છે કે તમે ત્રીજો તંબુ નથી બાંધ્યો એટલે મારે પુણ્યશાળીના તંબુમાં બેસવું પડ્યું છે. બાકી આત્મવિજ્ઞાનીને માટે તમારે ત્રીજો તંબુ નાખવો જોઈતો હતો. દિવાનજી કે મહારાજ, બધા પુણ્યશાળી ભર્યા છે, આમાં તમારી પ્રજા પુણ્યશાળી છે, હવે આમાં તમારે કાંઈ તપાસવાનું છે? મહારાજે કે હું તો બહુ ખુશ થયો છું, મારી નગરીમાં આટલા બધા પુણ્યશાળી લોકો, ધન્યભાગ ધનગડી. તો મહારાજ, હવે આપણે પાપી કેટલા છે એ તો જોતા જાય. હા હા, જરૂર. ન જોઈએ તો ચાલશે. તો કે ના, દિવાન કે જોવું પડે. કાળા તંબુમાં ગયા, આખો ખાલી. ના, હાવ ખાલી નહોતો,
બે જણા બેઠા હતા, બે જોડિયા ભાઈ હતા. એકને જુઓ ને એકને ભૂલો. આંખમાં આંસુની ધારા વહે. દીવાને કહ્યું, મહારાજ આ બે પાપી છે, આખી નગરી પુણ્યશાળી છે, હાલો મળતા જાય. પાછે ગયા, ભાઈ તમે પાપી છો? અમે તો ભાઈ એટલા બધા પાપ કર્યા છે કે અમને ભગવાન જીવવા દે છે એ જ એની કૃપા છે, નહીતર અમને મારી નાખે. અઢળક પાપ અમે કર્યા છે પણ એની મહેરબાનીથી જીવીએ છીએ મહારાજ. એમ કહીને ધ્રુસકે રડવા માંડ્યા. એટલું રડ્યા કે દીવાનજી અને રાજાજી બે એમની પાસે બેસી ગયા, પીઠ ઉપર હાથ ફેરવા માંડ્યા કે ભાઈ બોલો, પાપ જે હોય તે અમે તમને સજા નહીં કરીએ, તમે એવા શું પાપ કર્યા છે? કહ્યું, મહારાજ અમે જ્યારે માના ઉદરમાં હતા ને ત્યારે અમે ભગવાનને વચન દઈને આવ્યા હતા કે અમે તમારું શ્વાસોશ્વાસ ભજન કરશું. પણ મહારાજ શ્વાસોશ્વાસ ભજન થતું નથી. એણે જેના માટે શરીર આપ્યું એ અમે કરતા નથી. આ મુખ, આ હાથ, આ પગ ભગવાનનું નામ લેવા, તીર્થમાં જવા, સાધુ ભક્તોની સેવા માટે, ભગવાનની સેવા માટે વાપરવા જોઈએ. એની જગ્યાએ પાપી પેટનો ખાડો પૂરવા માટે અમારે મજૂરીએ જવું પડે છે, અનાજ દાણાદૂણી કમાઈએ છે, એનાથી આ પેટ ભરવું પડે છે અને શ્વાસોશ્વાસ ભજન થતું નથી. મહારાજ શું કરીએ, ભૂખ લાગે છે એટલે બધું જ પ્રવૃત્તિ કરવી પડે છે. પણ હા મહારાજ, અમે પ્રવૃત્તિ ઘટાડી નાખી છે. અડધો ટક જઈએ છીએ ને એમાંથી જે મળે ને એનાથી થોડા ભૂખ્યા રહીને પણ ચલાવી લઈએ છીએ અને પછી અમે ભગવાનના નામનો જપ કરવા બેસી જઈએ છીએ. પણ અમને દુઃખ એ છે કે અમે વચન આપીને આવ્યા હતા કે શ્વાસોશ્વાસ તારું ભજન કરશું અને ભજન થતું નથી. મહારાજ ભગવાનનું વચન લોપવું એનાથી મોટો પાપી કોણ હોય? મહારાજ દીવાનજી કે મહારાજ આ બે પુણ્યશાળી છે, બાકી બધાય પાપી છે. પાપી ઓળખાય? આપણે પોતાને પાપી માનીએ છીએ. રેડીમેડ સ્ટોરમાં, કાપડના રેડીમેડ સ્ટોરની અંદર બે ચોર ઘૂસી ગયા રાતે. દિવસે ન જ હોય, જોકે દિવસે ઘણા હોય. એક માજી એક સ્ટોરમાં જાય, આંટો મારે, વૈયા જાય, લે નહીં. એટલે બીજે દી આવે, આંટો મારે, વૈયા જાય. કાઉન્ટર ઉપર બેઠો હતો ને એ કે માજી તમે રોજ આવો છો, આંટા મારો છો, પણ કંઈ લેતા તો નથી. તો કે ભઈલા હું લઈ તો રોજ જાઉં છું પણ તને ખબર નથી રહેતી. આ બે રેડીમેડ સ્ટોરમાં, કપડાની દુકાનમાં ઘરી ગયા રાતે. સારા સારા પેન્ટ શર્ટ ને મેળા એકઠું કરવા. એમાં એક શર્ટ એટલે ઉપાડ્યું, જોઈને જ લે ને, પણ શર્ટ જોયું ને તો ઉપર ટીકડી મારેલી, પ્રાઇસ 300 રૂપિયા. શર્ટ જોઈ ચિથરા જેવું. એટલે બીજા ચોરને હાંકલો કર્યો, અહીંયા આવ્યું તો શું છે? આ શર્ટના દેદાર જો ચિથરા જેવું અને 300 રૂપિયા. મારા બેટા દુકાનવાળા લૂંટવા જ બેઠા છે ને, તે તમે અહીં શું આવ્યા છો? કોઈ પોતે પોતાને ખરાબ માનતું નથી. ખુદને ખરાબ કહેવાની હવે હિંમત રહી નથી, એટલે તો સૌ કોઈ કહે છે જમાનો ખરાબ છે. જમાનો શું, ભેંસનું ટોળું આવે જમાનો છે? આપણે જ જમાનો છે. પણ પોતે કોઈ પોતાને પાપી માની શકતો નથી, ઓળખી શકતો નથી. સૌ બધા પોતાને પુણ્યશાળી સમજે છે. એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી, બીજામાંથી ત્રીજી, વેપાર વધતો જાય, પૈસો વધતો જાય, વિદેશના આટા ફેરા વધી જાય, બંગલાઓ વધવા માંડે, ગાડીઓ વધવા માંડે, સેક્રેટરીઓ વાહ આટા માંડે મારવા, પૈસા ગણાની વીણાની એટલા થઈ જાય. પછી મંદિરે અવાય નહીં, કથામાં બેસાય નહીં, પૂજા થાય નહીં, માળા થાય નહીં, માનસી પૂજા થાય નહીં, સાધુ પાસે અવાય નહીં. અને તોય બોલે શું? શું ભગવાનની સંતોની કૃપા છે કે આ બધું એટલું બધું મળ્યું. પહેલાં તો કાંઈ નહોતું. આ કૃપા છે કે અવકૃપા છે? ઓળખાય છે? વિચારો, નહીં ઓળખાય. હજી એનાથી એક બીજી વાત કહું. પરણેલો હોય, ઘેરે દેવી જેવી પત્ની હોય, એક બે બાળકો હોય અને પાપી વૃત્તિથી કોઈ સ્ત્રીની હારે આડો સંબંધ થાય. પછી બે જણા મળે ને ત્યારે આ વાત શું કરે? અરે તું બેંગ્લોરની, હું અહીંનો મુંબઈનો, આપણા ક્યાં જન્મના એવા ભાગ્ય છે કે આપણે આમ ભેળું થવાનું થયું. લે, ભટજી હરિકથાવાળો ગામડે આવ્યો, કથા માંડી મહિનાની ચાલતી ને એ દાડે. હવે કથા કરતા અને એ બધું એમ કરતા એમાં એક કોઈ બે બાઈની સાથે એમને વ્યવહાર પેલો થઈ ગયો. મહિનો પૂરો થયો, જવાનું ટાણું થયું, જવું જ પડે, ભટજીને પરિવાર હોય, આખું ગામ વળાવવા આવે, એમાં પેલી બાઈ પણ વળાવવા આવી.
અવકાશ મળી ગયો એટલે ભટજી એક બાજુને મળ્યા અને કે આપણા કંઈક એવા પૂર્વના હશે તે આપણે આવી રીતે ભેળું થવાનું થયું, પણ હવે હું તો હાલ્યો, હવે આપણે ક્યાં ભેળા થાવું? ઓલી બાઈ કે ભટજી શાસ્ત્ર સાચા હશે ને તો જમપુરીમાં ભેળા થાવ. પણ તોય સમજાતું નથી ભટજીને. ગ્રહસ્થાની રીત ન સમજાય કે આપણે શું પાપ કરીએ છીએ. સાધુને સાધુની રીત ન સમજાય. લાલા બાબુ ભરપૂર ધંધો કલકત્તાનો મૂકી ધોમધોમ સાહેબી મૂકી નીકળી ગયા, વૃંદાવન ગયા. હરિભજન કરે, ભજન કરે એની સુવાસ તો ઉડે. લોકો આવવા માંડ્યા. એમાં એકે જમીન આપી, બીજા એ વળી કંઈ પૈસો આપ્યો. વિચાર કર્યો કંઈક મંદિર આશ્રમ કરીએ. રિયલ બનેલી ઘટના છે. અમારું પાપ અમને ન ઓળખાય, તમારું પાપ તમને ન ઓળખાય, બેયનું કેવું પડે ને, નહીંતર તમને એમ થાય કે અમારું જ કહે છે. લાલા બાબુએ મંદિર કર્યું. આજુબાજુ જમીને દાનમાં આવવા માંડે. હવે એમાં એવું થયું ભાઈ કે એક જગ્યાની પડખે નહીં હતી, બરાબરનો ખાંચો પડે. એને ઘણું સમજાવે, મારો જમીન આપે નહીં. ઓઈ લોકો નથી દેવી. લાલા બાબુ કે કેમ ના આપે? આ તો ધર્માદાનું કામ છે. કોર્ટમાં મામલો પહોંચ્યો. હવે કેસને સમજાવો, વકીલને સમજાવવું, કોર્ટમાં મામલો પહોંચે પછી કોઈની ઊંઘ આવે? લાલા બાબુ ચક્રાવે ચડી ગયા. રાતની પૂનમ, હાથમાં માળા ખાલી પકડવા પૂરતી, અને મંદિરના ચોકમાં આટા મારે. એટલા માટે કે ઓલા વકીલને કઈ રીતે સમજાવું જેથી કેસ જીતી જવાય અને પહેલાંની પાસેથી જમીન મળી જાય, તો શું આ ખાંચો હરકો થઈ જાય. એના ચક્કરમાં વકીલને શું કહેવું એ ચર્ચામાં હાલે. પણ ભાઈ ભગવાનનું પહેલાં ભજન કરેલું ને, તો અચાનક જબકારો થયો. હા, શું મૂકીને આવ્યો! આવા જમીનના ટુકડા તો મેં કેટલાને દાનમાં દીધા, અને આજ એક ટુકડા માટે કૃષ્ણનું ભજન કરવું જોઈએ એની જગ્યાએ હું અત્યારે વકીલનું ભજન કરું. આ મારા પૂર્વના ક્યાં પાપ પ્રગટ્યા. હું આમ એમ માનતો હતો કે લોકો દાન આપે છે, કૃષ્ણ કૃપા કર રહે હૈ, ધન કી વર્ષા હો રહી હૈ, લોગ પાँव में પડ રહે. આ બધું પાપ છે, પાપ છે. પોતાના ગાલ ઉપર થપાટો મારી લાલા બાબુ એ જ ક્ષણે મંદિર છોડીને નીકળી ગયા. એને ઓળખાઈ ગયું પાપ. એમાં આપણે ધર્માદાનું કોઈ પણ સ્થાન હોય તે લોકો દાન આપે, જમીન આપે, આ આપે, તે આપે. પછી ઓલા કાવા દાવા છોડ પ્રપંચ માયા મારું તારું એના કાદવ એવા મંડે જામમાં, અને પાછા કે શ્રીજી મહારાજની બહુ કૃપા છે, જ્યાં હાથ નાખીએ ત્યાં પૈસો જ મળે છે. પણ એ કૃપા નથી. કૃપા ખરી જો ભજન ભૂલાય નહીં તો. એટલે પાપ શું છે? ભગવાન ભૂલાવે એવી પ્રવૃત્તિ એ પાપ છે, અને ભગવાન ભૂલાવે તે પાપી છે. પોતે ભૂલી જાય ભગવાન તો પોતે પણ વચનામૃતની ન્યાયે પાપી છે. એટલે પાપ છોડવા માટે એક તો પાપને ઓળખવું. ઓળખાય એટલે પહેલી જ વાત છે કે જેને પાપ ઓળખાય એનું પાપ છૂટવા માંડે. તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો અને બાજુમાં ખિસ્સા કાતરૂક ચોર આવી ગયો હોય, એ તમે ઓળખી જાઓ તો પેલો તરત જ એની મેળે ભાગી જાય કે આ પારખી ગયો છે. એમ પાપનું એવું છે કે જો પોતે ઓળખી જાય તો પાપ છૂટવા માંડે, અને જો ન ઓળખે તો પેલો લૂંટીને જતો રહે. એટલે પછી પોતાને પુણ્યશાળી સમજે તો ધર્મ જ્ઞાન વૈરાગ્યની સંપત્તિ જાય, અને કાં તો ભગવાનમાં પ્રીતિ થાય જ નહીં. બીજી વાત છે પાપને ઓળખવું, ને બીજી વાત એ છે કે રોગી માંદો હોય, ઔષધ ઉપચાર કરે કે ન કરે, પણ નડતું હોય એ ન ખાય ને તોય સાજો થઈ જાય. એમ જે બીજું ધર્માચરણ ન થતું હોય તો કંઈ વાંધો નહીં, પણ જે સાધુએ સત્સંગીએ ન કરવા જેવું હોય એ ન કરીએ ને એ મોટું ધર્માચરણ છે. પીપા પાપ ન કિયા તો પુણ્ય કિયા 100 વાર, જો કિસી કા લિયા નહીં તો દિયા વાર 100 જા. અધર્મ આચરણ જેટલું છે એટલું છૂટી જાય તો ધર્માચરણ છે. પછી જેમ પૈસો પૈસાને ખેંચે, પાપ પાપને ખેંચે, પુણ્ય પુણ્યને ખેંચે, એમ ધર્મ ધર્મને ખેંચે. ધીમે ધીમે ધર્મની સમૃદ્ધિ ભેળી થવા માંડે, અને જે સાધુ રાંક હોય એ તવંગર થઈ જાય, ધર્મની સંપત્તિ ભેળી થઈ જાય.
પણ જાણે પાપને જાણે છોડવા પ્રયાસ કરે. 3 વસ્તુ આ વચનામૃતમાં મહત્વની છે. તારવીએ ને તો મળે છે. એક, આમાં 3 બાબત સમજાવી છે: સાધુ, અસાધુ અને સંત. અસાધુ કોણ છે? કે જેને સંસારની વાસના વળગી છે, એ અસાધુ છે. શ્રીજી મહારાજે કહ્યું કે સારા સારા પદાર્થો, વસ્ત્રાદિક આ તે બધું ભેળી કરી રાખે, તૃષ્ણા ઘડી રાખે, એ બધા કોણ છે? અસાધુ છે. સામેથી પધરામણી ઊભી કરે, કારણ કે જે મૂકો એને તો કામનું જ છે. સામેથી જમવાના થાળ ગોઠવે, માલ મલીદા જમવા મળે, કોઈ વાંધો નથી. બૈરાઓને વશ કરે, ધર્મ મૂકીને સોનું ચાંદી ઉઘરાવા મળે. મૂર્તિ પધરાવી છે, પછી એટલું સોનું ચાંદી ઉઘરાવી લે કે ભાઈ તમારા ઘરમાં તો શું શ્રીમંતોના ઘરમાં ન હોય. એટલે માથે ભગવું લુગડું હોય, પણ જીવન બધું ગ્રહસ્થના જેવું અને વાસનાથી ભરપૂર હોય, એ અસાધુ છે. સાધુ કોણ છે? પેલાને વાસના વળગી છે. સાધુ એ છે કે જે વાસનાનો ત્યાગ કરે છે. જીવનમાં જેટલું જોઈએ છે એટલો સ્વીકાર બરાબર ધર્મથી કરે છે, બાકી જે કંઈ આવતું હોય તેનો ધર્મ ન્યાય ત્યાગ કરે છે. સામેથી વાસનાનો, તૃષ્ણાનો ત્યાગ કરે, સાધુ છે. પણ સંત એથી જુદો છે. એને વાસના ખરી પડી છે, ત્યાગ કરતો નથી, તેમ વાસનાને વળગતો નથી. સૂકું પાંદડું વૃક્ષો ઉપરથી આપોઆપ સુકાઈને ખરી જાય, એમ એને સંસારનો રસ ખરી ગયો છે, એ સંત છે. એટલે શ્રીજી મહારાજાએ કહ્યું છે કે કચરો અને કંચન જેને બેય બરાબર છે, અને આ પદાર્થ સારું અને આ પદાર્થ ભૂંડું, એવી તો જેને સમજણ જ નથી, એ ખરો ત્યાગી છે. એટલે એક દ્રષ્ટિએ જોવા જાઓ તો સાધુમાં ભેદ બુદ્ધિ છે, સંતમાં અભેદ બુદ્ધિ છે, અસાધુમાં વિભેદ બુદ્ધિ છે. વિભેદ શું છે? વિશેષ ભેદ. સારું ને ભૂંડું ખબર તો પડે છે, પણ જેટલું સારું હોય એને પોતાનું કરવા મથે છે. આ અસાધુ છે. સાધુ એ છે કે સારું ને ભૂંડું ખબર પડે છે, પણ પોતાના ત્યાગાશ્રમને જે એટલું અનુકૂળ હોય, એટલું સારું હોય કે જે હોય એનો અંગીકાર કરે, બીજાનો ત્યાગ કરે, એવી એની ભેદ બુદ્ધિ છે. પણ સંતની અભેદ બુદ્ધિ છે. સારું ને નબળું બંને એક સરખું. કરોડ રૂપિયાવાળો હોય, એના ખિસ્સામાંથી રૂપિયાની નોટ પડી જાય કે 2 રૂપિયા પડી જાય, એના માટે 2 હરખા છે. એટલી બધી સંપત્તિ મળી હોય તો તે અભેદ દ્રષ્ટિ થઈ જાય. નાનકદેવ, એમનો શિષ્ય મરદાના, એની સાથે ગંગાને કિનારે બેઠા હતા, કીર્તન કરે, રેવા મસ્તીથી ગાય. એમાં એક શ્રીમંત માણસ, સુખી માણસ એમના દર્શને આવ્યો, તો એમના ચરણમાં થોડી સોના મુદ્રાઓ મૂકી, અને આ તો મસ્તીથી કીર્તન ગાય છે. હવે પેલાને થોડી વાર કીર્તન સાંભળ્યા ને પછી તો ચાલતા થઈ. નાનક અને મરદાના મસ્તીથી ભગવાનના ગીત ગાતા ગાતા સંધ્યા ઢળવા માંડી. સુવર્ણ મુદ્રાઓ ત્યાં ત્યાં પડી રહી, અને મરદાના અને નાનક એમ જ ચાલતા થઈ ગયા. એને પથ્થરના ટુકડા અને સુવર્ણના ટુકડા બંને એક સરખા છે. એ એવી ચિંતા કરતા નથી, કારણ કે એને દેખાતું જ નથી કે સોનું સોનું છે, કાંકરો કાંકરો છે, કે આનું શું થશે, ગરીબને દઈ દઈએ ન દઈ દઈએ, કોઈ ચિંતા એને રહેતી નથી. એવી એક અભેદ દ્રષ્ટિ, એવો ખરો સાધુ, એને મહારાજે વખાણ્યા છે. એટલે સંત થઈએ કે ન થઈએ, સાધુ થઈએ તો બહુ થઈ ગયું. જેટલું છે એમાંથી જેટલી વાસના હોય એનો ત્યાગ કરે. અસાધુ મટીને સાધુ થવું, આટલું થાય તો કામ પૂરું થઈ ગયું. અને પછી સંત હોય એની સાથે હેત બુદ્ધિથી આશ્રય રાખીએ, એટલે આપણા કલ્યાણમાં કોઈ વાંધો આવે નહીં. અને જે સાધુ થયો એની પાસે ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની સંપત્તિ છે, એ જ ખરો સાધુ છે. બાકી પોતાની પાસે ગ્રહસ્થની રીતે અનેક વૈભવના સાધનો હોય, અને એનાથી લોકમાં પ્રસિદ્ધિ હોય, લોકમાં પંકાતા હોય, સાહેબી પણ સારી હોય, બધી સુવિધાઓ હોય, દુનિયાની દ્રષ્ટિએ પણ મોટા કહેવાતા હોય, છતાં પણ એ રાંક અને કંગાલ છે. અને નહીંતર કચરા ભગત જેવા હોય, કંથકોટના, ખાવા કંઈ ન હોય,
પણ એને ઘેર શ્રીજી મહારાજ સામેથી ચાલીને પધારતા હોય એના જેવો કોઈ શ્રીમંત માણસ ન કહેવાય. વિભીષણને લંકાનું રાજ મળ્યું. પછી લક્ષ્મણજીને કહ્યું કે જાઓ તમે રાજ્યાભિષેક કરી આવો. ત્યારે વિભીષણે કહ્યું કે મહારાજ આપ નહીં આવો. કહ્યું કે મને તો વનવાસ છે એટલે હું નગરીમાં નહીં આવું. વિભીષણે મહારાજ રામચંદ્રજીના ચરણમાં માથું મૂકીને આંસુ સાર્યા કે મહારાજ આ સંપત્તિને શું કરવી છે કે જે સંપત્તિને કારણે રામ મારે આંગણે આવતો નથી. એ સંપત્તિ ખરી કે જે સંપત્તિને લીધે ભગવાન પોતાને આંગણે આવે. આજે ઉલટાનો સંપત્તિ મળી તો રામ મારા ઘરથી દૂર થઈ ગયા. એટલે ખરો શ્રીમંત એ છે કે જેને આંગણે ભગવાન પાપા પગલી પાડતો હોય. એ ખરો શ્રીમંત છે જેના હૈયામાં ભગવાન વસીને બેઠો હોય. એ આંખો મીચીને બેસે તો મહારાજ કે 14 લોકનું સુખ ત્રણખણા તુલ્ય થઈ જાય એવું ભગવાનની મૂર્તિમાં સુખ છે. એવી જેને ભક્તિ લાગી છે અને જેને સંતમાં પ્રીત થઈ છે, અસાધુપણું મટી ગયું છે અને ભગવાનમાં ખરી લગ્ની લાગી છે, એ ખરો શ્રીમંત છે. બાકી બધા કંગાલ છે. ગ્રહસ્થ હોય કે સાધુ હોય એ બધા ગરીબ, રાંક અને કંગાલ છે. જેવા ઉકરડામાંથી દાણા વીણીને ખાતો હોય એવો છે. આપણે આપણી સાથે મેળવીએ અને થોડા શ્રીમંત અને ધનવાન થઈએ. ધર્મમાં વિશેષ રુચિ આવે. આપણે ધર્મની સંપદા ભેળી કરીએ. સામાન્ય વાતોમાં આપણે ધર્મનો ત્યાગ ન કરીએ. જ્ઞાન સંપાદન કરીએ. સાંભળ્યું હોય એનું શ્રવણ મનન નિધિધ્યાસ કરીએ અને રાગ અને તૃષ્ણા સંસારમાંથી ઓછા કરીએ. વ્યવહાર તો વધતા જવાના છે. ભગવાન સુખ તો આ કદાચ આપતા રહેતા હશે, વડવાઓના પુણ્ય છે, મળતું રહેતું હશે, પરંતુ એમાંથી તૃષ્ણા ઘટે. આપણું પાંદડું ક્યારે તૂટી જાય એ તો ખબર નથી, પણ કાચું પાંદડું તોડે ને તો એમાં ક્ષીર નીકળે. એમાં આપણે જો કાચા તૂટવાનું થાય ને તો હૈયામાંથી આહ નીકળે, આંખમાંથી આંસુ નીકળે. પણ જો પાકું પાંદડું થઈ ગયું હોય તો ગમે ત્યારે કોઈ સેજ અડે તો ભગવાન તૈયાર જ છે. ઓહો મહારાજ અમે ક્યાં ના પાડીએ છીએ, હાલો ને. એવી તૈયારી હોય એ વિતૃષ્ણ પુરુષ છે, એ વૈરાગી છે. અને ભક્તિવાન પુરુષ એ છે કે જેને ભજનમાં રસ આવે છે. નામ સ્મરણ થતું હોય, માળા લઈને બેસવું હોય, સાંજ પડી હોય, ઘરના બધા સૂઈ ગયા હોય ત્યારે વંદુના પાઠ પથારીમાં કરતો હોય, હાથમાં માળા હોય, જનમંગલના પાઠ કરતો હોય. એ કરતાં કરતાં જેને ઊંઘ આવતી હોય એવો સામાન્ય એક ગ્રહસ્થ હોય તોય એ ધનવાનનો પણ ધનવાન છે. શ્રીહરિ આપણને એવા ધનવાન કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.